નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 3.1 ના દાખલાઓ વિશે ચર્ચા કરીશું અને શીખીશું કે આ દાખલાઓ કેવી રીતે સોલ્વ થાય અને જો તમે આલેખની રીતે કેવી રીતે સમીકરણોનો ઉકેલ મેળવાય એ તમારે શીખવું હોય તો એની લિંક તમને અહીંયા મળી જશે, જેમાં આપણે ઉદાહરણ 1, 2 અને 3 વિશે ચર્ચા કરી છે। તો ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 3.1। સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો છે। એમાં ધોરણ 10 ના 10 વિદ્યાર્થી, કેટલા વિદ્યાર્થી? 10 વિદ્યાર્થી કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। તો સૌથી પહેલા આપણું સમીકરણ અહીંયાથી જ બનશે કે ધોરણ 10 ના 10 વિદ્યાર્થી ગણિતના કોયડામાં ભાગ લે છે, ગણિતના કોયડામાં કે કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે, માટે હવે તેમાં ભાગ લેનાર છોકરી અને છોકરીની સંખ્યા અને છોકરાઓની સંખ્યા એ આપી છે। તો એમાં કીધું છે આપણને કે ભાગ લેનાર છોકરીની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે, એટલે આપણે ધારવું પડશે એમાં। તો ધારો કે છોકરીઓની સંખ્યા x અને છોકરાઓની સંખ્યા y છે। અને આપણે પહેલી લાઈનમાં લખ્યું તેમ કે 10 વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લે છે, એટલે પહેલું સમીકરણ આપણે આ લાઈન પરથી જ બનાવીશું। આ લાઈન તમે આની નીચે પણ લખી શકો, જેમ કે અહીંયા આવશે x + y બરાબર 10, કારણ કે ટોટલ 10 વિદ્યાર્થીઓ એમાં ભાગ લે છે, એમાં છોકરાઓ પણ છે અને છોકરીઓ પણ છે। હવે બીજું સમીકરણ માટે આપણે આ સ્ટેટમેન્ટ, આ વિધાનનો ઉપયોગ કરીશું કે ભાગ લેનાર છોકરીની સંખ્યા, ભાગ લેનાર છોકરીની સંખ્યા એટલે કે x, ભાગ લેનાર છોકરીની સંખ્યા શું છે? x એ છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે। આપણે છોકરાઓની સંખ્યા શું ધારી છે? y। તો છોકરાઓની સંખ્યા જે y છે એના કરતા કેટલી વધારે છે? કેટલી વધારે છે? 4 વધારે છે। ભાગ લેનાર છોકરીઓની સંખ્યા એ, તો છોકરીઓની સંખ્યામાં આપણે x ધાર્યું છે, બરાબર? તમે x અને y અલગ અલગ પણ ધારી શકો, બરાબર? થોડા સમીકરણ અલગ આવશે પણ સાચા જ સમીકરણો હશે। છોકરીઓ માટે તમે y પણ ધારી શકો, છોકરાઓ માટે x પણ ધારી શકો, બરાબર? તો અહીંયા આપણું સમીકરણ આવશે x - y બરાબર 4। આ આપણું બીજું સમીકરણ આવશે। હવે આ બે સમીકરણ પરથી આપણે સમીકરણ યુગ્મ બનાવો, તો સમીકરણ યુગ્મ એટલે કે બે જોડી આપણે બનાવી દીધી, તો આપણો અડધો દાખલો અહીંયા સોલ્વ થઈ ગયો। અને બીજું કે ઉકેલ આપણે આલેખની રીતે કરવાનો છે। કઈ રીતે કરવાનો છે? આલેખની રીતે। તો આલેખની રીતે કરવા માટે સૌથી પહેલા આપણે બે સમીકરણો પરથી બિંદુઓ મેળવવા પડશે। શું મેળવવા પડશે? બિંદુઓ। તો આપણી પાસે બે સમીકરણો છે, એ છે x + y બરાબર 10, આ પહેલું સમીકરણ છે, અને x - y બરાબર 4, આ બીજું સમીકરણ છે। તો આના પરથી આપણે y ની કિંમત મેળવીએ તો y બરાબર 10 - x, આ આપણું y નું સૂત્ર બને સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી। તો એમાં x ની કિંમત લઈએ, x ની કિંમત ધારી લો કે હમણાં 1 લઈએ, તો y કેટલા આવશે? 10 - 1 એટલે કે 9। તો આપણે એનો આલેખ માટે બિંદુઓનો જે કોષ્ટક બનાવીએ એમાં લખીએ x અને y માટે 10 - x। જ્યારે આપણે x 1 લીધા તો y આવ્યા 9। એવી રીતે x બરાબર જો આપણે 2 લઈએ તો y આવશે 10 - x ની જગ્યાએ શું લખીશું? 2 એટલે કે 8। તો આપણે 2 લીધા તો 8 જવાબ આવ્યો। આ આપણે આ રીતે એનું કોષ્ટક બનાવી શકીએ। આપણને બે બિંદુઓ જ માત્ર જોઈશે રેખા ડ્રો કરવા માટે। હવે બીજું સમીકરણ, એમાં આપણે y નું સૂત્ર બનાવીએ તો x - 4 બરાબર y, તો આ આપણું સૂત્ર બને। તો આપણે આ સૂત્રમાં x ની કિંમત લઈએ 1, x ની કિંમત લઈએ 1, તો y આપણે આવશે x - 4 એટલે કે 1 - 4 -3, શું આવશે? -3। અને x બરાબર એવી રીતે આપણે 2 લઈએ, તમે કોઈ પણ કિંમત લઈ શકો છો, પણ જેટલી નજીકની કિંમત લેશો 1, 2, 3, 0 અથવા તો -1, -2, -3, તો આપણો આલેખ એટલો મોટો બનશે નહીં, એટલે નાની સંખ્યા લેવાનું પસંદ કરવાનું। તો y બરાબર x - 4 એટલે કે y અહીંયા 2 - 4 તો -2। આનો પણ કોષ્ટક બનાવીએ આપણે, તો કોષ્ટકમાં આપણે જ્યારે x લીધા તો આપણું સૂત્ર બન્યું y નું x - 4। તો x ની કિંમત જ્યારે આપણે 1 લીધી તો જવાબ શું આવ્યો? -3, અને x ની કિંમત જ્યારે આપણે 2 લીધી ત્યારે જવાબ શું આવ્યો? -2। હવે આપણે એનો રફ આલેખ બનાવીએ છીએ, તમે એનો ફેર આલેખ પણ બનાવી શકો છો, બરાબર? ચલો હવે કિંમતો જોઈ લઈએ, તો આમાં આપણે y ઉપર જોઈશે
8 અને 9 સુધી. તો આપણે એક કામ કરીએ, આ લાઈન થોડી નીચેથી ડ્રો કરીએ જેથી 9 સુધી આપણે પહોંચી શકાય. તો 1 2 3 4 5 -1 -2 -3 -4 -5 -1 -2 -3 -4 અને -5 આ આપણો y આમ છે. ઉપર આપણે 8 9 સુધી જવાનું છે. અહીંયા બિંદુઓ જોઈ લેવાના, એ પ્રમાણે ડ્રો કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણે આ રીતે આલેખ ડ્રો કરીએ છીએ જેવી રીતે એવી રીતે ડ્રો કરવાનું. હવે બિંદુઓ આપણે કરીએ. સૌથી પહેલા આપણે જે બિંદુઓ છે એમાં પહેલું સમીકરણના બિંદુઓ લઈએ. પહેલા સમીકરણના બિંદુઓ છે 1 અને 9. તો આ 1 અને 9 એટલે એ બિંદુ આવશે અહીંયા. 1 અને 9 આ 1 અને 9 નું બિંદુ છે. બીજું બિંદુ છે 2 અને 8. બીજું બિંદુ કયું છે? 2 અને 8. તો 2 આ 2 વાળી લાઈન અને 8. તો આ 2 અને 8 આ બિંદુ મળ્યું આપણને. હવે આપણે એના પર રેખા ડ્રો કરી દઈએ. તો આ બે બિંદુઓની રેખા, આ રેડ લાઈન આ રીતે આવશે. આ આપણી જે રેખા છે એ રેખાને આપણે x + y બરાબર 10 આ સમીકરણની રેખા છે એમ કહી શકીએ. હવે બીજા બે બિંદુઓ એ આપણે લઈએ બીજા સમીકરણના. બીજા સમીકરણ છે આપણું 1 અને -3. 1 અને -3. તો આ રહી આપણું 1 અને -3. તો આ આપણું બિંદુ છે 1 અને -3. બીજું બિંદુ છે 2 અને -2. તો 2 અને -2. તો આ આપણું બિંદુ છે 2 અને -2. હવે આમાં પણ આપણે સ્કેલની મદદથી તો આ રીતે આપણે આલેખ ડ્રો કરી શકીએ. આલેખની આ બીજી જે રેખા છે એ રેખા x - 4 બરાબર y. x - 4 બરાબર y એની રેખા છે અને એ રેખા આપણને આ બિંદુઓમાં અહીંયા છેદે છે. બરાબર. તો આ બિંદુનો ઉકેલ આપણે મેળવવો હોય તો ઉકેલ આપણે આ રીતે મેળવી શકીએ કે x + y બરાબર 10. પહેલા સમીકરણમાંથી જે આપણે સૂત્ર બનાવ્યું છે કે y નું સૂત્ર આપણે બનાવેલું એ 10 - x હતું. 10 - x હતું. આ આપણે y માંથી સૂત્ર બનાવ્યું છે એને આપણે સમીકરણ 2 માં મૂકીએ. તો સમીકરણ 2 માં આ આદેશની રીત પણ તમે એને કહી શકો. x - y બરાબર 4. આપણે સમીકરણ 2 માં y બરાબર 10 - x લેતા. તો x ની જે કિંમત છે એ આપણે શોધવાની છે અને અહીંયા y ની કિંમતમાં આપણે લખી દેવાનું છે 10 - x બરાબર 4. જો આપણે કૌંસ છોડીએ તો બધા ચિહ્નો બદલાશે. 10 છે ઓછા થઈ જશે, x છે ઓછા તો વત્તા થઈ જશે બરાબર 4. તો 2x બરાબર 4 ઓછા 10 છે જમણી બાજુ જશે તો એ +10 થશે. એટલે 2x બરાબર કેટલા થશે? 14. તો x બરાબર થશે 14/2 એટલે કે 7. તો x ની કિંમત આવશે કેટલી? 7. x આપણે શું ધારેલું હતું? છોકરીઓની સંખ્યા. છોકરીઓની સંખ્યા. તો છોકરીઓની સંખ્યા આપણને મળી એ કેટલી મળી? 7. હવે આપણે જે બીજું આમાંથી જ આપણે શોધી શકીએ આ સૂત્રમાં કિંમત મૂકીને કે y બરાબર 10 - x. x ની કિંમત આપણને મળી ગઈ છે. શું મળી? 7. તો છોકરાઓની સંખ્યા જે આપણે y ધારી હતી એ આપણને મળશે y બરાબર 3. આ છે છોકરાઓની સંખ્યા. બરાબર. હવે આપણે આલેખ પર થોડી નજર કરીએ તો આલેખ આપણે રફ આલેખ ડ્રો કર્યો છે એટલે આપણી આકૃતિ આવી આવે છે. પરંતુ આ જે તમે જોશો તો આ બિંદુ જે છે એ અહીંયા 7 x નું બિંદુ આપણા આલેખના જે બિંદુઓ છે આપણે જે ઉકેલના બિંદુઓ છે ઉકેલના બિંદુઓ કયા આવ્યા? x બરાબર 7 અને y બરાબર 3. તો આપણે જ્યારે પ્રોપર આપણે આલેખ ડ્રો કરશું તો આપણી જે રેખાઓ છે આ રેખા છેદશે 7 અને 3 ઉપર. ક્યાં છેદશે? 7 અને 3 ઉપર. આપણે રફ આલેખ ડ્રો કર્યો છે એટલે અહીંયા છેદે છે. જો તમે ફેર આલેખ ડ્રો કરશો તો એ અહીંયા 7 ઉપર 7 અને આ રીતે 3 ઉપર આવીને છેદશે અને એ બિંદુ ત્યાં હશે. બરાબર છે. તો આ રીતે આપણે આલેખથી સોલ્વ કરી શકાય. ચલો બીજો પ્રશ્ન આપ્યો છે આપણને કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે.
તો સૌથી પહેલા આપણે શું કરીએ, ધારો કે પેન્સિલની કિંમત રૂપિયા એક્સ અને પેનની કિંમત રૂપિયા વાય છે. કેટલી છે? વાય છે. હવે મેં 5 પેન્સિલ ખરીદું. કેટલી પેન્સિલ ખરીદ્યું? 5 પેન્સિલ. તો 5 પેન્સિલ સાથે 5 પેન્સિલના x રૂપિયા બી આપવા પડે, એક પેન્સિલના x રૂપિયા પ્રમાણે, એટલે મારે 5x રૂપિયા આપવા પડે ટોટલ. વત્તા મેં 7 પેન ખરીદી છું, એક પેનની કિંમત કેટલી છે? y. તો 7y બરાબર મારે 50 રૂપિયા આપવા પડે. કેટલા આપવા પડે? આ રીતે મારે 50 રૂપિયા આપવા પડે. અને આ સમીકરણ આપણું પહેલું સમીકરણ બન્યું. એવી રીતે તે જ કિંમત વાળી 7 પેન્સિલ લેવાની છે. કેટલી કિંમત પેન્સિલ કેટલી લેવાની છે? 7 પેન્સિલ બીજા સમીકરણ માટે. તો 7 પેન્સિલ લઈએ, તેના એકના x રૂપિયા, એટલે ટોટલ આપણે 7x રૂપિયા આપવા પડે. અને બીજું કે 5 પેન લઈએ છે, તો 5 પેન, એક પેનના y રૂપિયા, એટલે ટોટલ 5y જેટલા રૂપિયા આપણે આપવા પડે. અને એમાં આપણે આપ્યા છે 46 રૂપિયા. તો આ આપણા બે સમીકરણ થયા. હવે બે સમીકરણો માટે આપણે સૌથી પહેલા શું બનાવવું પડશે? આલેખના બિંદુઓ. શું બનાવવું પડશે? આલેખના બિંદુઓ. તો આલેખના બિંદુઓ માટે આપણે બે સમીકરણ લખી કાઢીએ. સૌથી પહેલા કે 5x + 7y = 50. ઓકે છે? જોઈ લેજો એકવાર. 5x + 7y = 50 અને 7x + 5y. બીજું સમીકરણ છે 7x + 5y = 46. આ બીજું સમીકરણ જે આપણને મળ્યું. આમાંથી આપણે y શોધવાનો પ્રયત્ન કરીએ. તો y આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો y નું સૂત્ર બનશે, એટલે 7y = 50 - 5x, 50 - 5x. અને y નું સૂત્ર બનશે એ 50 - 5x છેદમાં 7. આ આપણું y નું સૂત્ર બનશે. હવે આપણે એના કોષ્ટક બનાવીએ, એનાથી x ની કોઈ કિંમત ધારી લઈએ. પરંતુ x ની કિંમત એવી ધારવાની જેથી આપણને પૂર્ણ સંખ્યામાં આલેખ મળે. બરાબર? તો આલેખ માટે આપણે કઈ સંખ્યા ધારીએ તો આપણને પૂર્ણ સંખ્યામાં મળી શકે? તો y ની કિંમત આપી છે 50 - 5, x ની કિંમત આપણે ધારવાની છે અને 7. x ની કઈ કિંમત લઈએ તો પૂર્ણ સંખ્યામાં આપણને જવાબ મળશે? શું લઈએ? 3. કેટલા લઈએ? 3. તો 50 - 5 તારી 15 / 7 એટલે 35 / 7. શું જવાબ આવશે? 7 × 5 = 35. એટલે હવે કોષ્ટક જો આપણે એનું બનાવીએ તો કોષ્ટકમાં આપણે x અને y, x આપણે 3 લીધા તો આપણે y ની કિંમત આપણને 5 મળી. કેટલી મળી? 5 મળી. બીજી કોઈ કિંમત આપણે લેવાની છે, કેમ કે બે બિંદુઓ તો આપણને રેખા ડ્રો કરવા માટે જોઈશે. તો બીજું બિંદુ કયું લઈએ આપણે જેનાથી પૂર્ણ સંખ્યામાં આપણને જવાબ મળે? કઈ સંખ્યા લઈએ? બોલો. આ x ની કઈ કિંમત લઈએ હવે આપણે? -4. ઓકે, ચલો હવે -4 લઈએ. તો -4, અહીંયા -4, તો -4 કૌંસમાં 5 ચોક 20 એટલે 50 + 20 છેદમાં 7 એટલે આવશે 70/7. ઓછા ઓછા વત્તા થઈ જશે. જવાબ આપણો આવશે 10. શું જવાબ આવશે? 10. આ જવાબ આપણો y નો જવાબ છે. તો y નો જવાબ આપણો કેટલો આવ્યો? 10. તો જ્યારે આપણે -4 લીધા ત્યારે આપણને શું જવાબ મળ્યો? 10. તો આ બે બિંદુઓ આપણને આ સમીકરણ માટેનું આખું કોષ્ટક મળી ગયું. હવે આપણે બીજું સમીકરણ લઈએ. બીજું સમીકરણમાંથી પણ y શોધવાનો પ્રયત્ન કરીએ. તો 5y = 46 - 7x. 46 - 7x. અને y નું સૂત્ર બનશે એ 46 - 7x છેદમાં કેટલા લખીશું? 5. તો આ આપણું સૂત્ર બન્યું. હવે આપણે x ની કિંમત આમાં પણ ધારવાની છે. બોલો કઈ કિંમત આપણે લઈએ તો આપણને પૂર્ણ સંખ્યા મળશે? 46 - 7 બ્રેકેટમાં આપણે લખવાનું છે કોઈ કિંમત અને 5 વડે ભાગાકાર થવો જોઈએ. કઈ આવશે? 3. તો 46 - 7 તારી 21 છેદમાં 5. 21 માઇનસ કરો 46 માંથી, શું આવશે જવાબ? 25. 25 અને 5 શું જવાબ આવે? 5. તો હવે આનું આપણે કોષ્ટક તૈયાર કરીએ. એ કોષ્ટકમાં x આપણે લીધા અને y ની કિંમત આપણને મળી. x લીધા આપણે કેટલા? 3. તો x લીધા જ્યારે 3 ત્યારે આપણને મળ્યા 5. શું મળ્યા? 5. બીજી હવે કઈ કિંમત લઈએ જેનાથી આપણે પૂર્ણ સંખ્યા આપણને મળે? -2 લઈએ તો આવે -8. ઓકે,
-8 +8. ઓકે, તો 7 અને 8. ચલો 7 અથામ કેટલા થશે? 56. કેટલા થાય? 56. તો -14 આપણો આન્સર આવે. -14, સોરી -10. -10 છેદમાં 5, તો આપણો જવાબ આવશે -2. તો y ની કિંમત આવશે -2. જ્યારે આપણે કેટલા લીધા? 8 લીધા ત્યારે આપણને મળ્યા કેટલા? -2. હવે આલેખ જોઈ લો, આપણે ક્યાં સુધી બનાવવા પડશે? મોટામાં મોટી સંખ્યા y પર 10 છે, x પર 8 છે, એટલે 10 સુધીનો તો આપણે બનાવવું જ પડશે. તો આપણે આલેખ બનાવી. હવે બિંદુઓ જોઈએ. હવે આપણે બિંદુઓ કયા છે? પહેલા 3 અને 5. તો 3 પર આપણે લેવાના છે 5. તો આ રહ્યા આપણા 3 અને આ છે અહીંયા 5. તો આ બિંદુ આપણું આવશે 3 અને 5. બીજું બિંદુ આપણે કયું લેવાનું છે? -4 અને 10. તો -4 આપણા આયરા અને 10 એ છે અહીંયા ઉપર. તો આ આપણું છે -4 અને 10 વાળું બિંદુ. બરાબર. આનાથી આપણે રેખા બનાવી દઈએ બે બિંદુઓને જોડીને. તો આ રેખા આપણને મળી. એ રેખા આપણું સમીકરણ છે 5x + 7y = 50. એની રેખા છે. બરાબર. ચલો બીજા બે બિંદુઓ લઈએ. બે બિંદુઓ કયા છે? 3 અને 5. 3 અને 5. તો 3 અને 5 એ તો આ જ બિંદુ છે. બરાબર. એટલે 3 અને 5 એ સેમ જ બિંદુ છે. અને બીજું બિંદુ એ છે -8 અને -2. 8 તો આ રહ્યા 8. આ છે 8 અને -2 ના નીચે આવશે એટલે અહીંયા 8 અને -2. 8 અને -2. હવે આ બે બિંદુઓને આપણે જોડીએ તો એક બિંદુ તો એમાં સેમ જ છે. તો આ બીજી રેખા જે આપણને મળી એ 7x + 5y = 46. એની રેખા મળી. અને બંને રેખા જે છેદે છે એ 3 અને 5 ઉપર છેદે છે. 3 અને 5 ઉપર. એટલે આનો ઉકેલ એ 3 અને 5 એ જ છે. આને આપણે અનન્ય ઉકેલ કહેશું. કયો ઉકેલ કહેશું? અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ ક્યારે મળે આપણને? જ્યારે છેદતી રેખા હોય. કઈ રેખા હોય? છેદતી રેખા હોય. છેદતી રેખા હોય તો આપણે એને સુસંગત સમીકરણ કહીએ. શું કહીએ? સુસંગત સમીકરણ. એવી રીતે પહેલા દાખલામાં પણ આપણે જોઈ લઈએ. પહેલા દાખલાનો આપણો આલેખ જે બન્યો હતો એમાં પણ આપણે ચર્ચા કરીએ. એમાં પણ આ આલેખ માટે છેદતી રેખા હોય તો એના અનન્ય ઉકેલ મળે. અનન્યનો મતલબ થાય એક અને માત્ર એક જ. આ રેખાઓ એક જ જગ્યાએ છેદશે, ત્યાર પછી કોઈ જગ્યાએ છેદશે નહીં, એટલે એને અનન્ય કહીએ છીએ. અને ત્યાર પછી આ સમીકરણો પણ સુસંગત સમીકરણ છે. તો પ્રશ્ન 1 ના બંને દાખલા એ આપણા અનન્ય ઉકેલના છે અને સુસંગત સમીકરણો છે. ચાલો જોઈએ હવે પ્રશ્ન 2. પ્રશ્ન 2 આનો ઉકેલ પણ એ જ આવશે. જો આપણે આગળ આલેખની રીતે આપણે ઉકેલ કર્યો તો એનો ઉકેલ 3 અને 5 એ જ આવશે. બરાબર. ચાલો હવે સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે એ આપણે નક્કી કરવાનું છે. અને શું શોધવાનું છે? કિંમત શોધવાની છે. હા, તો આ 3 અને 5 આવી ગઈ ને કિંમત. બરાબર. 3 એટલે કે આપણે જો x શું ધાર્યા હતા? x શું ધાર્યા હતા? પેનની કિંમત કે પેન્સિલની? પેન્સિલની કિંમત x હતી. એ આપણા આ 3 રૂપિયા થશે. કેટલા રૂપિયા થશે? 3 રૂપિયા. અને અહીંયા y કેટલા આવે છે આપણા? 5. y આપણને મળે છે 5. એટલે y આપણે શું ધાર્યું હતું? પેનની કિંમત. શું કર્યું હતું આપણે? પેનની કિંમત. પેનની કિંમત આપણી કેટલી આવશે? 5. અને પેન્સિલની કિંમત કેટલી આવશે? 3. બરાબર. ને આ જ દાખલો આપણે આદેશની રીતથી આપણે જેવી રીતે બે આપણે સૂત્ર બનાવ્યા, બેમાંથી કોઈ એક સૂત્ર બનાવીને બીજા સમીકરણમાં મૂકશું તો એ આદેશની રીત થઈ જશે. અને આદેશની રીતથી પણ તમે ઉકેલ કરશો તો આ જ દાખલો આપણને આ જ જવાબ એનો મળશે. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 માં સમીકરણો આપ્યા છે, ગુણોત્તરોની તુલના કરવાની છે. ચાલો સૌથી પહેલા આપણે ઓળખીએ A1 A2 એનો ગુણોત્તર આપણે કરવાનો છે.
પછી B1 B2 એનો ગુણોત્તર કરવાનો છે અને C1 C2 એનો પણ ગુણોત્તર કરવાનો છે. ચાલો જોઈએ A1 A2. A1 ની કિંમત શું છે 5 અને A2 ની કિંમત બીજા સમીકરણમાં જોવાનું 7. એટલે પહેલો ગુણોત્તર આવ્યો 5/7. ત્યાર પછી બીજો ગુણોત્તર માટે -4 છેદમાં શું છે 6. જો આપણે આને કટ કરીએ સૌથી નાનામાં તો 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 2 એટલે આપણને જવાબ મળશે અહીંયા -2/3. શું મળશે -2/3. અને C1 C2 એ છે 8/-9. 8/-9. તો અહીંયા આપણને જે શરત મળશે એ શરત પ્રમાણે જો જોઈએ તો A1 A2 નો ગુણોત્તર નોટ ઇક્વલ ટુ B1 B2. પહેલું અને બીજું એ બંનેનો ગુણોત્તર ઇક્વલ નથી. પહેલાનો ગુણોત્તર અને બીજાનો ગુણોત્તર 5/7 છે અને આ -2/3 છે એટલે સરખા નથી. જો સરખા ના હોય તો અનન્ય ઉકેલ મળે. આ શરત કઈ છે અનન્ય ઉકેલ મળે. કયા ઉકેલ મળશે અનન્ય ઉકેલ મળશે. અનન્ય ઉકેલનો મતલબ થયો છેદતી રેખા મળશે. શું મળશે છેદતી રેખા મળશે. બરાબર. તો એક બિંદુમાં છેદે છે એટલે આપણે એને અનન્ય કહેશું ને છેદતી રેખા મળશે. અને બીજું કે સુસંગત સમીકરણ છે. સુસંગત સુસંગત સમીકરણ છે. બરાબર છે. તો આ રીતે આપણે એનો ઉકેલ કરીશું. બરાબર. આમાં કાઢે આટલું જ કરવાનું છે. 1 માર્ક્સમાં આ વસ્તુ પૂછાશે જ. ચાલો પ્રશ્ન 2. પ્રશ્ન 2 માં પણ આપણે A1 A2 સૌથી પહેલા શોધીએ. A1 A2 એની કિંમત શોધવાની. B1 B2 એની પણ કિંમત શોધવાની. ગુણોત્તર શોધવાનો. C1 C2 એનો ગુણોત્તર શોધવાનો. ચાલો A1 ની કિંમત 9 અને છેદમાં A2 ની કિંમત 18. 9 દુ 18 થાય એટલે નીચે 2 બચે તો આ આપણને મળ્યા 1/2. શું મળ્યું 1/2. પછી ત્યાર પછી 3/6 પ્લસમાં જ છે 3 અને 6 y સાથે હોય તેને B1 B2 કહેવાય. તો 3/6 એ પણ આપણે ઉડી જાય તો 3 દુ 6 થાય એટલે આ પણ 1/2 મળ્યા. અને C1 C2 એ જોજો 12/24 તો 12 દુ 24 થાય તો એનો ગુણોત્તર પણ 1/2 મળ્યો. અહીંયા નોટિસ કરજો કે બધો જે ગુણોત્તર આપણને મળે છે આ ગુણોત્તર 1/2 1/2 એક સરખો જ મળે છે. એક સરખો મળે છે ને તો આપણે કઈ શરત લગાવશું આમાં A1 A2 ઇક્વલ ટુ B1 B2 ઇક્વલ ટુ C1 C2. 3 એક સરખા જ છે. 3 એક સરખા જ છે ને જ્યારે એક સરખા હોય ત્યારે આપણને અનંત ઉકેલ મળે. કેટલા ઉકેલ મળશે અનંત ઉકેલ મળશે. બરાબર. અનંત ઉકેલ મળશે. અને અનંત ઉકેલ મળે કે આવું બધા સમીકરણોનો આપણે A1 A2 નો ગુણોત્તર કરીને ગુણોત્તર સરખો મળે તો એને કહેવાય સંપાતી રેખા મળશે. બરાબર. કેવી રેખા મળશે સંપાતી રેખા. એટલે આ સમીકરણ આ પહેલા સમીકરણની મેં આ રીતે રેખા બનાવું અને બીજા સમીકરણની રેખા બનાવું તો એકબીજા ઉપર બંધ બેસતી આવશે એટલે આપણે એને કહેશું સંપાતી રેખા. સંપાતી રેખા હોય તો પણ સુસંગત સમીકરણ છે. સુસંગત સમીકરણ છે. ઓકે ચલો ત્રીજો પ્રશ્ન પાછળ શોધીએ આપણે A1 A2 ગુણોત્તર. A1 A2 B1 B2 અને C1 C2 6/2 6/2 તો 2 તારી થાય ને 6 તો 3/1 આવું આપણે લખી શકીએ અથવા 3 બી લખાય. પછી અહીંયા જોજો -3/-1 અહીંયા કઈ નથી એનો મતલબ શું કહેવાય 1 તો આનો પણ ગુણોત્તર આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે આ પણ 3/1 અને C1 C2 ની કિંમત છે એ છે 10/9. આ છે 10 અને આ 9 10/9 એનો કોઈ ગુણોત્તર થશે નહીં કેમ કે 3 તારી 9 અને 5 દુ 10 કોઈ સંખ્યા ઉડશે નહીં. તો અહીંયા આપણને જે શરત મળે છે એમાં જોજો A1 A2 ઇક્વલ ટુ B1 B2 A1 A2 અને B1 B2 પહેલું અને બીજું બંને ઇક્વલ છે પરંતુ C1 C2 ઇક્વલ નથી. C1 C2 ઇક્વલ નથી. બરાબર. એનો મતલબ શું થાય કે A1 A2 પણ ઇક્વલ નથી અને B1 B2 પણ C1 C2 થી ઇક્વલ નથી. બરાબર. આ જો કોષ્ટક આપણે આનો જોઈ લઈએ પેજ નંબર પાઠ્યપુસ્તકના પેજ નંબર 23 ઉપર આ કોષ્ટક આખો આપણો આપવામાં આવ્યો છે એની શરત મુજબ આપણે જોઈએ તો એ આપણને મળશે આમાં સમાંતર રેખાઓ. કેવી રેખાઓ મળશે સમાંતર રેખાઓ. ને જ્યારે સમાંતર રેખા મળે એટલે બે સમીકરણ તમે બનાવશો જેમ કે આ પહેલું સમીકરણ છે અને આ બીજું સમીકરણ છે
બંને રેખાઓ સમાંતર જ જશે, ભલે એ પછી સ્લેન્ટિંગ લાઈન પણ આવી રીતે હોઈ શકે, બરાબર, આવી લાઈનો પણ બે હોઈ શકે, પણ કદી એકબીજાને છેદશે નહીં. આ બે સમીકરણોની લાઈનો એકબીજાને છેદશે જ નહીં. ને એ છેદશે ને એના માટેની શરત આ છે કે A1 A2 B1 B2 એ ઇક્વલ હોય, પણ C1 C2 ઇક્વલ થતા નથી. એટલે આ A1 A2 એ C1 C2 ને પણ ઇક્વલ નથી અને B1 B2 એ પણ C1 C2 ને ઇક્વલ નથી. આવા કેસમાં સમાંતર રેખાઓ મળે અને ઉકેલ મળતો નથી, કે ઉકેલ એનો નથી. અને ઉકેલ નથી ત્યારે આ સુસંગત સમીકરણ પણ નથી. સુસંગત સમીકરણ નથી. સુસંગત સમીકરણ નથી. આ આપણો જવાબ આવશે. બરાબર, 1 માર્ક્સમાં એક દાખલો આ પાક્કો જ છે. ચાલો, પ્રશ્ન 3. સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી એ ગુણોત્તરની કિંમત પરથી નક્કી કરો. બરાબર, ચાલો એમાં પણ એ જ કરવાનું છે. A1 A2, A1 ની કિંમત કેટલી છે? 3. A2 ની કિંમત શું છે? 2. બરાબર, પછી B1 B2 એની કિંમત કેટલી છે? B1 ની કિંમત 2 અને અહીંયા B2 ની કિંમત -3 અને C1 C2 ની કિંમત એ હવે જોજો આ 5 જમણી બાજુ છે, બરાબર નહીં, તો આપણે ડાબી બાજુ લખીએ પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે, એટલે -5 લખાય. શું લખાય? -5. અને આમાં લખીશું આપણે, આ ડાબી બાજુ આવે તો -7. બંને માઇનસ માઇનસ ઉડી જાય એટલે 5/7. અહીંયા આપણે શરતો જોઈએ તો A1 A2 અને B1 B2 એ ઇક્વલ નથી. 3/2 છે અને 2/3 એ પણ માઇનસમાં છે. એટલે A1 A2 નોટ ઇક્વલ ટુ B1 B2. પહેલું અને બીજું ઇક્વલ નથી. આવા કેસમાં આપણને શું મળશે? છેદતી રેખા. શું મળશે? છેદતી રેખા. શું ઉકેલ મળશે? અનન્ય ઉકેલ. અનન્યનો મતલબ શું થાય? એક અને માત્ર એક જ ઉકેલ મળશે, એક જ જગ્યાએ છેદશે. અને બીજું, જ્યારે આપણને આ કેસ મળે ત્યારે આપણે શું કરવાનું? આ સુસંગત છે, સુસંગત સમીકરણ છે. આપણે શું લખીશું? સુસંગત સમીકરણ છે. ચાલો, પ્રશ્ન 2. બીજો દાખલો એમાં પણ જોઈએ. A1 A2 2 ના છેદમાં શું આવશે? 4. એટલે આનો ગુણોત્તર આવશે 1/2. 2 દુ 4 થઈ જાય ને, એટલા માટે. હવે B1 B2 શું છે? B1 ની કિંમત છે -3 અને B2 ની કિંમત છે -6. આ પણ કટ થઈ જાય એટલે 1/2. અને C1 C1 ની કિંમતમાં આપણે ગણીશું 8 છે તો એ -8 થશે, બરાબરની ડાબી બાજુ આવે એટલા માટે. પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખીએ તો -8 થશે અને આની કિંમત ડાબી બાજુ આવે તો -9 થશે, જે ઉડશે નહીં, પ્લસ માઇનસ ઉડી જાય એટલે 8/9. હવે આપણે અહીંયા જોઈએ તો A1 A2 ઇક્વલ ટુ B1 B2 થાય છે. આ પહેલા અને બીજા બે ગુણોત્તરો, પહેલો અને બીજો ગુણોત્તર સરખો થાય છે, પરંતુ ત્રીજો ગુણોત્તર એ આ બંનેથી સરખો થતો નથી. 8/9 એ સરખો થતો નથી. એટલે C1 C2 એ થતું નથી. એટલે આમાં આવશે સમાંતર રેખાઓ. શું આવશે? સમાંતર રેખાઓ. બંને સમીકરણોની રેખાઓ બનાવશું. બંને સમીકરણોની રેખા એ સમાંતર હશે, એક પણ જગ્યાએ છેદશે નહીં. એટલે ઉકેલ નથી. આવા સમીકરણોનો ઉકેલ નથી. ને ઉકેલ નથી એટલે સુસંગત પણ નથી. સુસંગત પણ નથી. બરાબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન ત્રીજો છે. પ્રશ્ન 3 નો ત્રીજો પ્રશ્ન. ચાલો, એમાં પણ A1 A2 શોધીએ. A1 A2 ની કિંમત જોજો. A1 ની કિંમત છે 3/2. શું છે? 3/2. અને A2 ની કિંમત છે 9. શું છે? 9. તો અંશનો જે છેદ હોય એ છેદમાં આવે એટલે 3/2 કેટલા આવશે? 9 ગુણ્યા 2. આ 2 જે છે એ છેદમાં આવી જશે. હવે 3 તારી 9 એટલે અહીંયા 3 બચે, તો 1/3 દુ 6 બચે આપણી પાસે. તો ગુણોત્તર આવે 1/6. હવે B1 B2 એનો ગુણોત્તર જોજો. B1 માં છે 5/3 અને અહીંયા છે આપણી પાસે -10. શું છે? -10. તો એનો ગુણોત્તર જોઈએ તો એ પણ 5 અને -10 ગુણ્યા 3. અંશનો છેદ છેદમાં આવે. 5 દુ 10 તો આપણને ગુણોત્તર મળશે 1 અને છેદમાં -6. જ્યારે આમાં -6 મળતા નથી, આમાં -6 મળે છે. એટલે આપણે અહીંયાથી જ એવું કહી શકીએ કે A1 A2 નોટ ઇક્વલ ટુ B1 B2. આ શરત લાગશે. C1 C2 પણ જોઈ લઈએ.
C1 C2 કોઈ પણ આવે એનાથી કોઈ ફરક પડતો નથી. જો તમારું આ બે ઇક્વલ ન થાય તો અનન્ય ઉકેલ મળશે જ. બરાબર. અને એ છે -7. જમણી બાજુ છે, ડાબી બાજુ આવે તો -7 થાય અને -14 તો 7 દુ 14 1/2 માઇનસ માઇનસ પણ ઉડી જશે. બરાબર. તો આ આપણને કેસ મળે છે એટલે આમાં મળશે આપણને અનન્ય ઉકેલ છેદતી રેખા, બે સમીકરણોની છેદતી રેખા અને સુસંગત સમીકરણ છે. જ્યારે અનન્ય ઉકેલ હોય અને જ્યારે સંપાતી ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય, સંપાતી રેખા હોય અને અનંત ઉકેલ હોય ત્યારે સુસંગત છે. જો સમાંતર હોય તો સુસંગત નથી. સમાંતર હોય તો એ ઉકેલ મળતો નથી. ચોથો પ્રશ્ન, એમાં પણ આપણે ગુણોત્તર શોધીએ. A1 A2, A1 ની કિંમત છે 5, A2 ની કિંમત -10, 5 દુ 10, 1/-2. શું આવશે? 1/-2. હવે B1 B2, B1 અને B2, B1 ની કિંમત છે -3 અને B2 ની કિંમત છે 6. તો આ પણ મળશે આપણને -1/2. આ માઇનસ ને આપણે -1/2 બંને માટે ગણી શકાય. એટલે A1 A2 અને B1 B2 તો ઇક્વલ થઈ ગયા. હવે C1 C2, C1 અને C2 11 છે, ડાબી બાજુ આવે એટલે આપણે એને લેશું -11 માં, પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો. અને પેલા -22 છે એ આ બાજુ આવે તો એ +22 થઈ જશે. કેટલા થશે? +22. 11 દુ કેટલા થાય? 22 ને, એટલે 2 અને આ માઇનસ નું ચિહ્ન 1 માં છે એટલે અહીંયા માઇનસ આવશે. તો 3 ગુણોત્તર સરખા થયા. જો તમે ધ્યાનથી, -1/2, -1/2, -1/2. તો A1 A2 = B1 B2 = C1 C2. 3 સરખા ગુણોત્તર મળ્યા. ને સરખા ગુણોત્તર મળે તો શું આવશે? સંપાતી રેખા. કેવી રેખા? સંપાતી રેખા. સંપાતી રેખાનો શું મતલબ થાય? આગળ પણ સમજાવ્યું છે કે આ એક પહેલા સમીકરણની રેખા છે અને આ બીજા સમીકરણની રેખા છે. એકબીજા ઉપર બંધ બેસી જશે એટલે આપણે એને કહેશું સંપાતી રેખા. શું કહેશું? સંપાતી રેખા. સંપાતી રેખા હોય તો અનંત ઉકેલ મળે. કેટલા? અનંત ઉકેલ મળે. એટલે એને બહુ બધા ઉકેલ મળે. અને બીજું કે સુસંગત સમીકરણ છે. સુસંગત સમીકરણ છે. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પાંચમો પ્રશ્ન. A1 A2 ગુણોત્તર શોધીએ. A1 ની કિંમત છે 4/3 અને A2 ની કિંમત છે 2. તો આમાં પણ અંશનો છેદ છેદમાં આવી જાય એટલે 3 × 2 થાય. અને આને આપણે ઉડાવવા હોય તો 4 અને 2 ને ઉડાવી શકીએ તો 2/3 આ આપણો ગુણોત્તર આવે. B1 B2, B1 B2 ની કિંમત છે, પહેલા B1 ની કિંમત છે 2 + 2 અને B2 ની કિંમત છે 3. તો આ ગુણોત્તર 2/3 સરખો આવી ગયો. બરાબર. હવે C1 C2 જોઈ લઈએ. C1 ની કિંમત છે 8, આપણે લઈશું -8 અને C2 ની કિંમત છે 12 તો એ પણ આપણે લેશું -12. તો આપણે એને ઉડાવીએ તો શું ઉડશે? બરાબર. અડધા કરીએ તો અહીંયા 4 આવે ને અહીંયા 6 આવે. માઇનસ માઇનસ ઉડી ગયા એવું સમજો. પછી આના અડધા કરીએ તો 4 ના અડધા કેટલા થાય? 2 અને 3 ના અડધા 6 ના અડધા કેટલા થાય? 3. તો બધો ગુણોત્તર અહીંયા 2/3 2/3 સરખો મળ્યો. તો A1 A2 = B1 B2 = C1 C2. 3 નો ગુણોત્તર સરખો મળ્યો. શું આવશે? સંપાતી રેખા. સંપાતી રેખા એટલે એક ઉપર એક બંધ બેસતી રેખા. આ સંપાતી રેખા આવશે. ઉકેલ કેટલા મળશે? અનંત ઉકેલ મળશે. અને સુસંગત સમીકરણ છે. સુસંગત સમીકરણ છે. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. હવે છે પ્રશ્ન 4. કયું સમીકરણ યુગ્મ સંગત છે કે સુસંગત નથી તે જણાવો. સંગત હોય તો આલેખની રીતથી આપણે ઉકેલ કરવાનો છે. કઈ રીતથી? આલેખની રીતથી. સૌથી પહેલા સંગત છે કે નહીં તે જોઈ લઈએ અને કયા પ્રકારનું સમીકરણ છે તે જોઈએ. તો A1 A2, A1 ની કિંમત અહીંયા કઈ નથી તો આપણે કેટલા લખવાના? 1 અને A2 ની કિંમત એ કેટલી છે? 2. x સાથે હોય તેને આપણે A1 કહેવાય, y સાથે જે પણ કિંમત હોય એને B1 B2 કહેવાય અને જે સંખ્યા જ આપી હોય, અચળ પદ આપી હોય એને C1 C2 કહેવાય. ચાલો B1 B2, B1 ની કિંમત કેટલા આવશે? 1, કઈ નથી તો 1 અને આમાં કેટલા છે? 2. તો A1 A2 અને B1 B2 એ સરખા થઈ ગયા. C1 C2 જોઈએ. C1 C2 ની કિંમત 5 છે. એ ડાબી બાજુ આવે એટલે આપણે C1 ની કિંમત થઈ જાય -5. બરાબર. અને 10 છે પ્લસ છે એ પણ બરાબરની જમણી બાજુ છે અને ડાબી બાજુ લાવીએ તો
એ પણ થઈ જાય 10 -10 5 દો 1/2. ઉકેલ કેવો છે આમાં? બરાબર, સુસંગત સમીકરણ છે કે નહીં? અનંત ઉકેલ છે. પહેલા શરત લખીએ એની કે a1 a2 b1 b2 અને c1 c2 ત્રણે સરખા છે. તો એમાં સંપાતી રેખા મળશે. બીજું સંપાતી રેખા તો મળશે અને અનંત ઉકેલ કેવા મળશે? અનંત ઉકેલ મળશે. અને બીજું શું આવશે? સુસંગત છે. હવે આલેખની રીતથી ઉકેલવા કીધું છે. શું કીધું છે? આલેખના રીતથી ઉકેલવા. ને સમીકરણ જો તમે ધ્યાનથી જોવો તો જો 1x 2x ડબલ કર્યા, 1y 2y ડબલ કર્યા, 5 2 10 ડબલ કર્યા, 2 ગણું સમીકરણ કરેલું છે. એટલે સમીકરણ તો એક જ છે પણ 2 ગણું કરેલું છે, ડબલ કરેલું છે. એટલે એની રેખા બનશે તો એ પણ રેખા એક જ બનશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રોએ આનો જે આલેખ છે એ જાતે પ્રયત્ન કરજો. બરાબર, x અને y ની કોઈ પણ કિંમત લઈને. બરાબર, જેમ કે અહીંયા x તમે 1 લેવો તો y ની કિંમત તમને મળશે 4. બરાબર, x y બરાબર 5 છે. x બરાબર જો 1 લેવો તો y તમને કેટલા મળશે? 5 - 1 એટલે કે 4. તો એકદમ ઈઝી છે આ. એટલે તમે જાતે પ્રયત્ન કરશો, 2 લેવો તો 3 મળશે. એવી રીતે આમાં પણ આ સમીકરણનો પણ આખો એક કોષ્ટક બનાવજો, પ્રયત્ન કરજો. બે બિંદુઓ શોધવાના બંને સમીકરણો માટે અને એના આલેખ બનાવજો. આલેખ બનાવશો તો એ આલેખ કેવો આવશે? સંપાતી રેખા. એટલે જે રેખા તમારી મળશે એ જ બિંદુઓ પર બીજી રેખા પણ આવી જશે. બરાબર, તો આ ઉકેલ વિદ્યાર્થી મિત્રોએ આલેખ જાતે કરવાનો છે. બરાબર, ચાલો પ્રશ્ન 2 x - y બરાબર 8 આપ્યા છે. તો a1 a2 x ની કિંમત માં કઈ નથી તો 1 આપણે સમજી લેવાનું. a2 ની કિંમત એ કેટલા છે? 3, 1/3. b1 b2 શું આવશે? આમાં પણ અહીંયા જોજો -1 આવશે. શું આવશે? -1 અને -3 એટલે માઇનસ ઉડી જાય 1/3. અને c1 c2 ની કિંમત આપણે 8 છે તો અહીંયા કેટલા લખીશું? -8. અને c2 ની કિંમત -16. 8 દુ 16 થાય તો માઇનસ ઉડી જાય 1/2 જવાબ આવશે. અહીંયા આપણી શરત જે છે a1 a2 = b1 b2 બે સરખા થયા પણ આ બંને ત્રીજાથી સરખા થતા નથી. બરાબર, તો શું આવશે? સમાંતર રેખાઓ મળશે. કેવી રેખાઓ મળશે? સમાંતર રેખાઓ. જો તમે આનો આલેખ બનાવો હોય તો બનાવો તો બે રેખાઓ મળશે, આવી મળશે. એકબીજાને કદી છેડશે નહીં. ગમે તેવી સ્લેન્ટિંગ હોય, સીધી હોય, ઊભી રેખાઓ પણ મળી શકે પણ એકબીજાને છેડશે તો નહીં જ. સમાંતર રેખા હોય તો ઉકેલ નથી તો સુસંગત સમીકરણ નથી. બરાબર, આનું બીજું આવું પણ તમે લખી શકો કે a1 a2 ≠ c1 c2 અને b1 b2 ≠ c1 c2. આ એની શરતોની સાથેનું જ છે. બરાબર, પહેલું ને બીજું ઇક્વલ થયું. બરાબર, પણ પહેલું એ ત્રીજાથી પણ ઇક્વલ નથી અને બીજું એ પણ ત્રીજાથી ઇક્વલ નથી. બરાબર, તો આ રીતે આપણે કરી શકીએ. ચાલો ત્રીજો પ્રશ્ન, કયું સુરેખ સમીકરણ સંગત છે? એ જ છે પ્રશ્ન. a1 a2 a ની કિંમત 2, a2 ની કિંમત શું છે? 4. 2 દુ 4 1/2. b1 b2 ની કિંમત શું આવશે? b1 માં કઈ નથી તો આપણે લઈશું 1 અને b2 ની કિંમત શું છે? -2. તો -2 એટલે -1/2. હવે જોજો અહીંયા આ સરખું નથી. અહીંયા આપણે આવું લખી શકીએ a1 a2 ≠ b1 b2. આ કેસમાં શું આવે? અનન્ય છેદતી રેખા. તે છતાં આપણે c1 c2 શોધી લઈએ. c1 c2 ની કિંમત -6. હવે જો ડાબી બાજુ લઈને આપેલા જ છે સમીકરણમાં. આગળના દાખલાઓ આપણે જોયા એમાં ડાબી બાજુ આપણે લીધા ન હતા. આ સંખ્યા ડાબી બાજુ લઈ તો આ -6 થાય એટલે આપણે બધાનું માઇનસ લીધું. અને આ 4 જો જમણી બાજુ હોય, ડાબી બાજુ અંદર આવે પ્રમાણિત સ્વરૂપમાં તો એ પણ માઇનસ થાય. તો -6/6 -4 એટલે કે 3/2. 3 દુ 6 અને 2 દુ 4 માઇનસ પણ ઉડી જાય. આ ઇક્વલ થતું નથી. આ કેસમાં આપણને મળશે અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ એટલે શું આવશે? એક અને માત્ર એક જ ઉકેલ. બીજું છેદતી રેખા. શું મળશે? છેદતી રેખા. આ બે સમીકરણો તમે બનાવશો આ રીતે. કોઈને કોઈ જગ્યાએ આમ છેદતી તો તમને મળશે જ. કોઈ પણ એક જગ્યાએ છેદતી રેખા મળશે. તો આનો આલેખ પણ તમારે જાતે બનાવવાનો છે.
જાતે પ્રયત્ન કરજો આલેખ બનાવવાનો, બરાબર. છેદતી રેખા અનન્ય ઉકેલ ને સુસંગત છે, કેમ કે સુસંગત છે, સુસંગત સમીકરણ છે. જો સુસંગત હોય તો આપણે શું કરવાનું છે, આલેખની રીતે એનો ઉકેલ મેળવવાનો છે. એ તમારે જાતે ઉકેલ મેળવવાનો છે, બરાબર. કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો કે કેવી રીતના બને ને કેવી રીતના આલેખ બને. તો ઉદાહરણનો વિડીયો અહીંયા લિંકમાં પણ મળી જશે અને આગળ પણ આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 એમાં પણ ચર્ચા કરી કે આલેખ કેવી રીતે બનાવાય. ચાલો ચોથો પ્રશ્ન, a1 a2. a1 ની કિંમત શું છે 2, a2 ની કિંમત શું છે 4, તો 1/2. b1 અને b2, b1 ની કિંમત શું છે -2 અને b2 ની કિંમત -4. આ પણ 1/2, માઇનસ માઇનસ ઉડી જાય. અને c1 c2 એની કિંમત શું આવશે -2/5, એટલે કે 2/5. તો અહીંયા આપણને મળે છે કે a1 a2 ઇક્વલ ટુ b1 b2. પહેલું ને બીજું તો ઇક્વલ છે, બરાબર, પણ છેલ્લું જે ગુણોત્તર છે એ c1 અને c2 એ ઇક્વલ નથી. આવા કેસમાં આપણે શું કહીએ છીએ, આને સમાંતર રેખાઓ. શું કહીએ છીએ? સમાંતર રેખાઓ મળશે. સમાંતર રેખા હોય તો ઉકેલ નથી, ઉકેલ નથી ને ઉકેલ નથી તો સુસંગત પણ નથી. એટલે આ બે રેખાઓ ગમે તે આવી હોઈ શકે જે એકબીજાને છેદતી નથી એવો ઉકેલ મળશે. એટલે ઉકેલ છે જ નહીં એમ, મતલબ તમે આલેખનો ઉકેલ આ રીતે મળશે, આલેખ આવા મળશે સમાંતર, ઉકેલ એનો નથી. ચલો પ્રશ્ન 5. પ્રશ્ન 5 આપણને એક વ્યવહારિક દાખલો આપ્યો છે. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ આપી છે. શું છે? લંબચોરસ બગીચો છે, બરાબર. લંબચોરસ બગીચો છે તો આપણે માની લઈએ કે લંબચોરસ બગીચો આવો કંઈક છે, બરાબર. હવે આ લંબચોરસ બગીચામાં એની અર્ધ પરિમિતિ શું આપી છે? અર્ધ પરિમિતિ. તો સૌથી પહેલા લંબચોરસની પરિમિતિ આપણને આવડવી જોઈએ. લંબચોરસની પરિમિતિમાં શું આવશે? આને આપણે લંબાઈ કહીએ, આને શું કહીએ? પહોળાઈ. લંબાઈને L કહીએ, આને શું કહીએ? પહોળાઈને બ્રેડ B. તો અહીંયા L, અહીંયા પણ L, અહીંયા B. જો આપણે એની અર્ધ પરિમિતિ કરીએ, બરાબર, તો લંબચોરસ ની અર્ધ પરિમિતિ એ છે 36. એ છે 36. હવે પરિમિતિ એટલે શું આવશે? બધી બાજુઓનો સરવાળો. તો બધી બાજુઓનો સરવાળો કરીએ એનું સૂત્ર પણ આવે, પણ આપણે અહીંયા સરવાળો કરીએ છીએ. લંબાઈ, પહોળાઈ, પાછી લંબાઈ ને પાછી પહોળાઈ ને એ બધાના ભાગ્યા અર્ધ આ શું છે? પરિમિતિ. ઉપર શું છે? પરિમિતિ. એના ભાગ્યા 2 કરીએ તો અર્ધ પરિમિતિ એ આપણને મળે 36. અને એમાં થશે 2 કૌંસમાં 2L વત્તા 2B. કૌંસમાં અંદર કૌંસને આપણે લખી શકીએ પછી તો 2 કૌંસમાં L પ્લસ B અને એના છેદમાં 2 કટ કરી નાખો તો અહીંયા 36, અહીંયા પણ 36. એટલે પહેલું સમીકરણ આપણને મળ્યું લંબાઈ અને પહોળાઈ બંનેનો સરવાળો શું છે? 36. આ આપણને સમીકરણ મળ્યું. અહીંયાથી આપણે ચલ છે એ લંબાઈનો L આપણે લઈ લઈએ અને પહોળાઈનો B લઈ લઈએ. પહોળાઈને શું લઈ લઈએ? B, બ્રેથ, લેન્થ એન્ડ બ્રેથ, બરાબર. હવે આના પરથી આપણે એક સમીકરણ તો મેળવી લીધું. બીજું, હવે આ સ્ટેટમેન્ટ જોજો, બીજી લાઈનનું સ્ટેટમેન્ટ જોજો. શું આપ્યું છે સ્ટેટમેન્ટ? લંબાઈ તેની પહોળાઈ કરતા 4 વધુ છે. શું? લંબાઈ એ પહોળાઈ કરતા 4 વધુ છે, તો પહોળાઈ કરતા 4 વધુ છે. તો બીજું સમીકરણ L B પ્લસ 4, તો L માઇનસ B ઇક્વલ ટુ 4. તો આ આપણને મળે બીજું સમીકરણ. આ આપણને મળશે બીજું સમીકરણ. 2 સમીકરણ આપણે શોધી કાઢ્યા. બાજુઓના માપ શોધો. બાજુઓના માપ શોધો. હવે બાજુઓના માપ માટે આપણે લોપની રીતનો પણ ઉપયોગ કરી શકીએ, આદેશની રીતનો પણ ઉપયોગ કરી શકીએ અને આલેખની રીતનો પણ ઉપયોગ કરી શકીએ. અહીંયા સમીકરણો એવા છે કે આપણે લોપની રીતનો ઉપયોગ કરીએ, જે આપણે પછી ડિટેલમાં બધા દાખલાઓ એના જોઈશું, બરાબર. તો 2 સમીકરણ આપણને મળ્યા. એ છે L પ્લસ B ઇક્વલ ટુ 36 અને બીજું સમીકરણ છે આ સમીકરણ 1 અને બીજું સમીકરણ છે L માઇનસ B બરાબર 4, બરાબર. તો અહીંયા આપણે સમીકરણમાં જોયું કે પહેલું સમીકરણ બનાવ્યું એમાંથી એક સૂત્ર બન્યું લંબાઈનું. શું સૂત્ર બન્યું? લંબાઈનું, કે L બરાબર 4 વત્તા B, કે B વત્તા 4 જે લખો તે B વત્તા 4. આ B ઓછા છે, જમણી બાજુ જાય તો આ બની જાય, બરાબર. આદેશની રીત આપણે ઉપયોગ કરીએ છીએ. તો આદેશની રીતમાં આપણે શું કરવાનું છે? કોઈ પણ એક સૂત્ર બનાવવાનું છે સમીકરણ, કોઈ પણ એક સમીકરણમાંથી. આપણે અહીંયા બનાવ્યું છે સમીકરણ 2 માંથી સૂત્ર. સમીકરણ 2 માંથી, કેમ કે આ સમીકરણ 2 છે ને, આ આપણું સમીકરણ 2 છે. સમીકરણ 2 માંથી જે સૂત્ર બનાવો એને મૂકવાનું છે સમીકરણ 1 માં.
તો અહીંયા લખવાનું સમીકરણ 1 માં l બરાબર b પ્લસ 4 લેતા કે મૂકતા l પ્લસ b ઇક્વલ ટુ 36. હવે l ની જગ્યાએ મેં શું લખીશ b પ્લસ 4 પ્લસ b બરાબર 36. આ b પ્લસ 4 મેં અહીંયાથી લખ્યા છે તો આપણને b ને b કેટલા b થઈ જશે 2b વત્તા 4 બરાબર 36. તો 2b બરાબર 36 માઇનસ 4 2b બરાબર આવશે 32. તો b બરાબર કેટલા આવશે b બરાબર 32 ભાગ્યા 2 b બરાબર આવશે 16. કેટલા આવશે 16. આ આપણને પહોળાઈ મળી b એટલે બ્રેડ પહોળાઈ કેટલી મળી 16. તો એ સૂત્ર લંબાઈનું સૂત્ર આમાં. હવે આની કિંમત તમે સમીકરણ 1 માં મૂકો 2 માં મૂકો કે આપણે બનાવેલું સૂત્રમાં મૂકો ગમે તેમાં મૂકો જવાબ સાચો જ મળશે. સૂત્રમાં મૂકો ઈઝી રહેશે. b પ્લસ 4 b ની કિંમત છે 16 વત્તા 4 16 ને 4 કેટલા થશે 20. તો લંબાઈ એની હશે કેટલી 20 ને અર્ધ પરિમિતિ તમે શોધો તો જો આ આપણને મળ્યા 20 અને આ 16 કેટલા થયા 36 ને આ બાજુ પણ આ 20 ને આ બીજા 16 તો કેટલા થશે 36 36 72 થાય ને 72 ના પાછા અર્ધ પરિમિતિ કરીએ તો લંબચોરસની પરિમિતિ આવશે 36. તો આ રીતે આપણો દાખલો આ સોલ્વ થશે. એકદમ ઈઝી દાખલો છે, પરીક્ષામાં 2-3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ચલો પ્રશ્ન 6. સમીકરણ એક આપેલ છે એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો જેનાથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે કરી શકાય. પહેલી પરિસ્થિતિ છેદતી રેખા હોય. તો છેદતી રેખા ક્યારે હોય જ્યારે a1 a2 નોટ ઇક્વલ ટુ b1 b2 હોય. આ છેદતી રેખા મળે બરાબર. તો આપણે શું કરવાનું છે એક સમીકરણમાં a1 અને b1 અને c1 તો આપી જ દીધા છે. a2 b2 અને c2 આપણે આપણા ખિસ્સામાંથી મૂકી દેવાના છે. શું કરવાનું હા જે મૂકવા હોય તે મૂકી દેવાના. જેમ કે અહીંયા જો પણ ઇક્વલ નહીં થવા જોઈએ. આ બંને ઇક્વલ થવા જોઈએ નહીં. તો એવી પરિસ્થિતિ માટે આપણે એક સમીકરણ બનાવીએ તો પહેલુંની કિંમત તો છે 2 નોટ ઇક્વલ b1 ની કિંમત પણ છે કેટલી 3 બરાબર. અને હવે આપણે આ બંને ઇક્વલ ન થાય તેવી રીતે આપણે બનાવવાનું છે બીજું સમીકરણ. તો બીજું સમીકરણ કોઈ પણ બનાવી શકો કોઈ પણ લખી શકો. જેમ કે અહીંયા મેં 3 લખી દઉં ને અહીંયા 2 લખી દઉં તો 3 લખી દઉં તો બીજું સમીકરણ કયું બનશે તે જોજો. બીજું સમીકરણમાં શું આવશે 3 સાથે અહીંયા 2 સાથે x છે તો 3 સાથે x ને અહીંયા નીચે શું લીધું મેં 2 લીધા તો અહીંયા 3y છે તો અહીંયા શું આવશે 2y. આ બંને ઇક્વલ તો નથી જ ને 2y ને આ c1 ની કિંમત તેટલી છે એટલી જ રાખો તો પણ ચાલશે બરાબર 0 ને બદલવી હોય તો પણ ચાલશે. તો આ બીજું સમીકરણ છેદતી રેખા માટે આ બનાવાઈ શકે. કદાચ તમે કોઈ બીજું સમીકરણ પણ બનાવો તો પણ ચાલે. શરત માત્ર એટલી છે કે આ બંને ઇક્વલ થવા જોઈએ નહીં. આ એક થઈ ગયું. હવે બીજું સમાંતર રેખા હોય. સમાંતર રેખા હોય તો ત્યારે શું થાય a1 a2 શું શરત આવે a1 a2 b1 b2 ઇક્વલ થાય પણ c1 c2 ઇક્વલ થતા નથી. આ સમાંતર રેખાની શરત છે. સમાંતર રેખાની શરત શું છે c1 c2 ઇક્વલ થતા નથી. તો આપણે a1 a2 b1 b2 સરખા જ રાખવાના છે બરાબર. જેમ કે અહીંયા 2 લેવું મેં ને અહીંયા 3 લીધા તો નીચે પણ મારે એ જ પ્રમાણે લેવું પડે કે અહીંયા 2 અને 3 જો મારે સરખા કરવા હોય તો પછી મારે કેવી રીતે a2 કયા લેવું મેં a2 કયા લેવું કેમ કે 2 અને 3 ઉપર પછી સરખા કરવા પડશે. કેવી રીતે સરખા કરશો તો 2 ઇક્વલ અહીંયા 3 2 અને 3 ને જો ઇક્વલ કરવા હોય તો કેવી રીતે પછી ઇક્વલ કરાય. જો 2 ને આપણે રાખીએ એ રીતે ઉપર બી મારે 2 લાવવા હોય તો મારે અહીંયા લખવું પડે 1/છેદમાં અહીંયા લખીએ આપણે 2/4 2/4 લખીએ તો 4 જતા રહી ઉપર અથવા તો લસાઅ લઈ લે તો બી ચાલે બરાબર. લસાઅ લઈ લઈએ એક કામ કરીએ 6 કરી નાખીએ બરાબર. 2 ગુણ્યા 3 તો અહીંયા નીચે લખીએ 2/3 તો ઉપર થઈ ગયા 6. ઉપર કેટલા થઈ જશે આ અંશ છેદનો છેદ ઉપર જાય તો ઉપર જશે 2 ગુણ્યા 3/2 એટલે આપણો આનો જવાબ આવશે 2 તારીખ 6/2. ઉપર પણ આપણે આ જ બનાવવાનું છે આમાં પણ. તો આપણે આમાં કઈ કિંમત લઈશું છેદમાં 3/2 3/2 કે 2 કે 2/2 2/2 જ રાખવો પડશે ને સરખા કરવાના છે. 2/2 2/2 લઈએ તો ઉપર 3 ગુણ્યા 2 છેદમાં કેટલા આવશે પાછા 2. હવે પણ 3 2 કેટલા થઈ ગયા 6/2 એટલે આ રીતે આપણને કિંમત મળી. આપણે શું ઉમેર્યું તે જોજો. શું ઉમેર્યું આ 2 વસ્તુ ઉમેરી. તો આપણું બીજું સમીકરણ એમાં આપણે લખીએ 2/3x શું લખીશું 2/3x વત્તા
2 ના છેદમાં 2 2 ના છેદમાં 2 y આ પણ લખી શકો, એક કડે એક લખશો તો પણ ચાલી જશે, કેમ કે કટ થાય એટલે આ પણ આપણે આ ગુણોત્તર સરખો થાય એ પ્રમાણે લખ્યું છે એટલે 2 ના છેદમાં 2 અને C1 C2 એ સરખા ન થવા જોઈએ. તો C1 C2 C1 ની કિંમત છે -8, C1 ની કિંમત કેટલી છે -8 ને C2 ની કિંમત એ આપણે આપણી રીતે લેવાની છે, આપણે આપણી રીતે લેવાની છે, પણ આ બંનેથી સરખા કરવાના નથી. તો આપણે એમ લઈ લઈએ 2 લઈ લઈએ તો પણ આનો જવાબ કેટલો આવે? આ બેને કટ કરીએ તો -4 આવે. હવે -4 આ બે જેટલો નથી, આને કટ કરીએ તો 3 પણ આવે, આને કટ કરીએ તો કેટલા આવે? 3 ગુણોત્તર પણ આવે. તો આ 3 ને આનું આવ્યું -4 એટલે આ સમીકરણ પણ ચાલે. -4 એટલે આપણે લીધા શું છે અહીંયા 2 તો +2 બરાબર 0. આ સમીકરણ પણ ચાલે અને તમે કોઈ બીજું સમીકરણ બનાવો તો એ પણ ચાલે. બરાબર, શરત આપણી પૂરી થવી જોઈએ. ત્રીજું છે સંપાતી રેખા. સંપાતી રેખાની શું શરત છે? a1 a2 = b1 b2 = c1 c2. એમાં આપણે ગુણાકાર જ કરી નાખવાનો. જ્યારે સંપાતી રેખાનું બીજું સમીકરણ આપણને માંગે તો બીજું સમીકરણમાં આપણે એના ડબલ કરી દઈએ. જેમ કે 2 છે તો 4x, 2 છે તો 4x પછી વત્તા શું કરીએ 6y અને -8 તો -16 બરાબર 0. હવે એનો ગુણોત્તર જો, આ 2 છેદમાં કેટલા આવશે 4 એટલે 1 ના છેદમાં 2 ગુણોત્તર. અહીંયા શું છે 3 ઉપર 3 નીચે 6 તો 1 ના છેદમાં 2 અને C1 C2 એ છે -8 અને -16 એનો પણ ગુણોત્તર 1 ના છેદમાં 2. તો આ ગુણોત્તર સરખો થયો એ પ્રમાણે તમે અહીંયા 2 ગણું 3 ગણું 4 ગણું અડધા ગણું જેટલું પણ સમીકરણ બનાવવું હોય એટલું બનાવી શકો. તો આ 3 શરત પ્રમાણે આપણે બીજા સમીકરણો લખી શક્યા. તમારા સમીકરણો થોડા આનાથી અલગ પણ આવી શકે. આ શરત પૂરી થવી જોઈએ. ઓકે, અહીંયા કન્ફ્યુઝન છે ને કે મેં આ કેમ લીધા? પ્રશ્ન એ જ છે અહીંયા ખાલી કે સમાંતર રેખા બનાવો તો આપણે a1 a2 ને b1 b2 સરખા થવા જોઈએ. જેમ કે અહીંયા આપણે લીધા એ 2 ના છેદમાં 4 તો તમે અહીંયા 2 ના છેદમાં 4 લેવ તો પણ ચાલે અને 3 ના છેદમાં 6 લેવ તો પણ ચાલે. તો 1 ના છેદમાં 2 જવાબ આવશે, અહીંયા પણ 1 ના છેદમાં 2 જવાબ આવશે ને આને તમે જે કઈ કિંમત લેવી હોય એ લેવ, પરંતુ C1 C2 આ બે થી સરખા થવા જોઈએ નહીં. એટલે આ જ સમીકરણોનો ઉપયોગ તમે આમાં પણ કરી શકો. બરાબર, આમાં તમારે એના C1 C2 આ 16 ની જગ્યાએ તમે 18 લખી દો, 15 લખી દો, પણ સરખા થવા જોઈએ નહીં. એટલે આ સમીકરણ અહીંયા લખો તો પણ એ ચાલશે. બરાબર, ઓકે. 7મો પ્રશ્ન, સમીકરણ દર્શાવતી રેખાઓનો આલેખ ડ્રો કરવાનો છે અને આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો અને બનતા ત્રિકોણના પ્રદેશને છાંયાંકિત કરો. ચાલો સૌથી પહેલા બે સમીકરણ લખી કરીએ. x - y + 1 બરાબર 0. આ પહેલું સમીકરણ છે, સમીકરણ 1. અને બીજું સમીકરણ છે 3x + 2y - 12 બરાબર 0. આ છે આપણું બીજું સમીકરણ. બરાબર, તમે ખાલી અંદાજો લગાવો કે શું આની સમાંતર રેખા હશે, છેદતી રેખા હશે, કેવો આલેખ બનતો હશે. તો a1 a2 જોઈ લો. a1 a2 શું છે 1 ના છેદમાં 3, આ 1 અહીંયા 3. b1 b2 માં જોજો -1 અને અહીંયા 2. તો આ બંને સરખા છે કે નથી? સરખા નથી ને, એટલે શું શરત આવી? a1 a2 ≠ b1 b2. એટલે શું આવશે આમાં? છેદતી રેખા તો આવશે ને છેદતી રેખા હશે તો આપણે ત્રિકોણ બનાવશું, કેમ કે ત્રિકોણમાં તો 3 બિંદુઓ હોય, 3 રેખા એકબીજાને છેદતી જ હોય. બરાબર, એટલે આ આપણે એકવાર ચેક કર્યું કે સમીકરણો છેદતા છે કે નહીં, તો હા છેદતા સમીકરણ છે. હવે આપણે એનો આલેખ બનાવવા માટે સૂત્ર બનાવીએ અને કોષ્ટક બનાવીએ. ચાલો y નું સૂત્ર બનાવીએ. y નું સૂત્ર બનાવીએ તો x + 1 બરાબર x + 1 બરાબર શું આવશે? y જમણી બાજુ બની ગયું. તો આપણે આ y નું સૂત્ર બની ગયું. બરાબર, હવે x બરાબર ધારી લઈએ, આપણે x બરાબર 1 લઈએ તો y ની કિંમત શું આવશે? 1 + 1 બરાબર 2. આપણો કોષ્ટક શું બનશે? આપણે x અને y ની કિંમત છે x + 1. જો આપણે 1 લીધું તો y આવ્યો આપણા 2. એવી જ રીતે x બરાબર કેટલા લેવું? 2. તો y નું સૂત્ર છે x + 1 તો 2 + 1 શું આવશે? 3. તો જ્યારે આપણે x ની કિંમત 2 લઈએ તો આપણને મળે છે 3. તો આ બે સમીકરણો માટે, સમીકરણની રેખા માટે આપણને બે બિંદુઓ મળ્યા. શું મળ્યું? બે બિંદુઓ. હવે આમાંથી પણ આપણે બે બિંદુઓ બનાવીએ, એમાં પણ y નું સૂત્ર બનાવીએ. તો y નું સૂત્ર બનાવવા માટે પહેલા 2y બરાબર -12 છે, જમણી બાજુ જાય તો +12. આ x ને પણ જમણી બાજુ લઈ ગયા તો -3x
બરાબર, અને y બરાબર આવશે 12 ઓછા 3x છેદમાં આવશે 2, છેદમાં શું આવશે 2. તો આ આપણું સૂત્ર બન્યું. હવે આ સૂત્રમાં x ની કિંમત આપણે મૂકીએ. આ બધું કામ રફમાં કરવાનું તો પણ ચાલે. x ની કિંમત મૂકીએ, શું મૂકીએ 1 મૂકીએ તો 9 ભાગ્યા 2 નહીં આવશે, આપણે લઈએ 2, x બરાબર 2 લઈએ. x બરાબર 2 લઈએ તો y 12 ઓછા 3, x ની જગ્યાએ કેટલા લખું 2 છેદમાં 2, 12 ઓછા 3 દુ 6 છેદમાં 2, 12 ઓછા 6 કરે તો 6 છેદમાં 2, જવાબ શું આવે 3. જવાબ શું આવ્યો y નો 3. એનો કોષ્ટક બનાવીએ તો x અને y નું સૂત્ર શું આપણે બનાવ્યું 12 ઓછા 3x છેદમાં 2, અને આપણે x ની કિંમત 2 લીધી તો આપણને y ની કિંમત મળી 3, 2 ને 3. બીજું સમીકરણ લઈએ. બીજા કેટલા લઈએ y બરાબર 12 કેટલા લઈએ 4, x બરાબર આપણે 4 લઈએ તો 12 ઓછા 3, x ની જગ્યાએ આપણે કેટલા લખવાના છે 4 છેદમાં કેટલા લખીશું 2, તો 12 3 ચોક 12 છેદમાં 2, 12 માંથી 12 0 છેદમાં 2 એટલે જવાબ આવે 0. તો y ની કિંમત શું આવી 0. ક્યારે જ્યારે આપણે અહીંયા 4 લીધા x ત્યારે y ની કિંમત આવી 0. ચાલો આપણો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. ઓકે, તો એનો આલેખ બનાવીએ તો આપણો y યામ આ આપણો x યામ 0 1 2 3 4 5 1 2 3 4 5 -1 -2 -3 -4 અને -5 -1 -2 -3 -4 અને -5. બરાબર, ચાલો આલેખ બનાવીએ. આલેખના બે બિંદુઓ 1 2 અને 2 3. પહેલું 1 2 તો આ 1 અને 2 એ આવશે અહીંયા. આ આપણું બિંદુ છે 1 અને 2 વાળું પહેલા સમીકરણનું. 2 અને 3 તો 2 હોય ત્યારે પાછું 3 પર એટલે અહીંયા આ બિંદુ છે 2 અને 3, 2 અને 3. હવે આની રેખા બનાવી દઈએ અને સમીકરણ લખીએ એના ઉપર. આપણે જે રેખા બનાવીએ પહેલું સમીકરણ આપણું કયું હતું x ઓછા y વત્તા 1, x ઓછા y વત્તા 1 બરાબર 0. એની આ રેખા બની. બીજા બે બિંદુઓ લઈએ બીજા સમીકરણના. બે બિંદુઓ કહે છે 2 3 અને 4 0. તો 2 3 એટલે આ જ બિંદુ, તો આ અહીંયા 2 3 એ આ જ બિંદુ છે, અને બીજું 4 0 આવશે અહીંયા. આ 4 અને 0 છે, x પર 4 અને 0. તો એમાંથી આપણે ચાલો તો આ રીતે આપણો એક ત્રિકોણ રચાશે. એ ત્રિકોણને છાયાંકિત કરવાનું કીધું છે. આ રેખા કયા સમીકરણની છે? સમીકરણનું નામ લખી દઈએ 3x + 2y, 3x + 2y -12 = 0. આ એની રેખા છે. અને આપણે જો એને છાયાંકિત કરીએ તો એ સમીકરણ, આ બે સમીકરણોથી બનતો આ ત્રિકોણ આપણો આ રીતનો ત્રિકોણ આવશે. તો આ આપણા ત્રિકોણ આવશે. બીજું શું શોધવાનું કંઈક કીધું છે? બનતા ત્રિકોણના પ્રદેશને છાયાંકિત કરો ને શિરોબિંદુના યામ દર્શાવો. તો શિરોબિંદુના યામ અહીંયા શિરોબિંદુના યામ કદાચ એક પાસે આવતું હશે એવું મને લાગે છે. તમે જો રિયલ ડ્રો કરશો, કેમ કે મારો રફ આલેખ છે, તો તમે રિયલ ડ્રો કરશો તો તમને એના યામ મળી જશે. આ 1 તો 2 3 આ તો ફિક્સ છે, 4 0 એ પણ ફિક્સ છે. અહીંયા કદાચ -1 અને 0 આવી શકે કદાચ. બરાબર, આલેખ તમે પ્રોપર ડ્રો કરશો તો એ બિંદુ તમને મળશે. -1 અને 0 એ જ આવશે. બરાબર, તો આ 3 બિંદુ એ ત્રિકોણના શિરોબિંદુ છે. આ 2 3 -1 અને 0 અને 4 0. બરાબર, તો અહીંયા આપણું સ્વાધ્યાય 3.1 ના બધા જ દાખલા આપણને આ વિડીયોમાં જોઈ લીધા. તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ દાખલો ન આવડતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો. બરાબર, કમેન્ટના તમને જવાબ આપવામાં આવશે. બરાબર, ન સમજ પડે તો તમે કમેન્ટ જરૂરથી કરજો. બરાબર, અને હવે પછી નેક્સ્ટ વિડીયોમાં બીજા ઉદાહરણો અને આગળનું સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું. બરાબર,
તો વિડીયો જોતા રહો અને લાઈક કરતા રહો, સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.